ઘણું જાણવા મળ્યું. તો તમે ત્યાં ગયા હતા ને તો આજ દિવસ કયો હતો એ પેલા કેવો દિવસ? આજ શું હતું ત્યાં તમે ગયા? 24 જાન્યુઆરી. 24મી 26મી 24મી હા શું એટલે આમાં આપણે ઘણી જનતા આવી સમજાનું ખબર કાંઈ ન હોય પણ લાઈન માગા હોય સમજાય. તો કેમ છો મિત્રો? મજામાં છો? આશા રાખું તમે મજામાં છો. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો આજ છે 26 તારીખ અને 26મી જાન્યુઆરી છે આજ. તો હેપી રિપબ્લિક ડે એન્ડ ગણતંત્ર દિવસની તમને બધાને ખૂબ જ શુભેચ્છાઓ. તો આજે છે 26મી જાન્યુઆરી અને આપણો દેશ સૌથી મોટી લોકશાહી, વિશ્વમાં લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે આપણો. એન્ડ આપણે આજે જવાનું છે પ્રાથમિક શાળાએ, યાની અમારા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છે ને ત્યાં જવાનું, કેમ કે ત્યાં મસ્ત મજાનું આયોજન છે. વ્લોગ આપણે વળી સ્ટાર્ટ કરવાનો હતો પણ અમારા હસ્મિતભાઈ સ્કૂલે ભણે છે એટલે એમને આવવાનું સવારમાં ઉતાવળ હતી એટલે હું ખાલી ચા પીને ઘરે આવ્યો છું. ઘરે હું ગામમાં આવ્યો છું તો જવું છે ત્યાં કણે. એમને સ્કૂલે ઉતરીને આવ્યો છું, ગામમાં થોડું કામ હતું એટલે પાછું ત્યાં જવું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા કોઈ વ્લોગમાં આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાળજો પ્લીઝ. અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તેનું આયોજન તમને બતાવું કેવું ત્યાંનું છે આયોજન. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બસ. જય હિન્દ. ચાલો મિત્રો, આપણે મસ્ત મજાનો પ્રોગ્રામ હતો એ પતાવી દીધો હતો અને 12 વાગ્યા ત્યાંથી પછી આપણે ગયા હતા એક મોટર અને વાયરને એવું બધું લેવામાં જવાનું હતું વાડી હાટું. ત્યાં તળાવમાં ઊભો છું, આ તળાવ છે આપણું. તો પછી હું તળાવમાં ફિટિંગ કરવાનું હતું ને એટલા માટે પછી વ્લોગ શૂટ ના કરી શક્યો. અને ત્યાં આગળ રિક્ષા લઈને બધું વસ્તુ લઈને તળાવમાં નાખી. તો તળાવ દેખાય ને તેમાં. અને મસ્ત મજાનો પ્રોગ્રામ હતો અમારી પ્રાથમિક શાળાએ. અમારા ગામની પ્રાથમિક શાળા છે ને માધ્યમિક શાળા, ત્યાં આગળ પ્રોગ્રામ મસ્ત મજાનો હતો 26મી જાન્યુઆરીનો, મતલબ ગણતંત્ર દિવસ, સ્વતંત્રતા દિવસ. એન્ડ શું કે 26મી જાન્યુઆરી 1950માં કે આપણું બંધારણ લાગુ કરવામાં જે આવ્યું હતું, ટૂંકમાં અપનાવવામાં આવ્યું હતું તે આપણા દેશમાં, તે દિવસ હતો આજ આપણો. અને બીજી તમને વાત કરું તો બધાય ટૂંકમાં જે બધાને આપણને એક સ્વતંત્રતા મળી હતી, જે પહેલાં આપણે અંગ્રેજોના શાસન નીચે હતા ને એના ટૂંકમાં આપણે આગળ આઝાદી કોઈ વસ્તુની નહોતી. આજથી કે ટૂંકમાં 26મી જાન્યુઆરી 1950થી આપણે એક લોકશાહી બની ગયા, એક ગણતંત્ર દિવસની આ રીતે ઉજવણી કરી. તો હવે આપણે ગયા છીએ તળાવમાં, કેમ કે એની વાત કરવી તો બહુ વધી જાય, કેમ કે ઘણા એવા વીર પુરુષો છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, તેઓ બધાએ તેમનું જીવનનું યોગદાન દીધું છે આપણા દેશ માટે અને આપણે પણ દેવું જોઈએ. પણ અત્યારે તો શું કે એવું કાંઈ છે નહીં. અત્યારે શું ધન ને સંપત્તિ એવા બધા ગાંડા છે, બાકી દેશ માટે કોઈ ગાંડું નથી અત્યારે. તો આજે આ તળાવમાં આવી ગયા છીએ અને આપણે જો આ ઓલાકણ આપણો ડેડકો છે, પાણીની મોટર દેખાય ને ત્યાં પાણી આવું સુકાઈ ગયું છે. જો બધા બાજુ પાણી છે દૂર ઉઈ ગયું સોલ બાજુ અને બધું સુકાઈ ગયું, તળાવ જ હતું બધું. એન્ડ હવે એમાં એવું છે, જો એક વાંકણ મોટર છે અને એક આપણે ઓલાકણ મોટર ફિટ કરવાની છે, ત્યાંથી આમાં પાણી આવશે. હું તમને આખો ફોર્મ્યુલા ત્યાંથી બતાવું કેવી છે આખું, ટૂંકમાં અમારું ફિટિંગ કામકાજ તમે ત્યાં જઈને બતાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ જો, બહુ મજા આવશે. જો અહીંયા આપણે મોટર ફિટ કરી છે, જો અહીંયા મોટર મૂકી દીધી અંદર, પાણી અહીંથી પહોંચી ગયું છે
હા જો આ બધું તળાવથી ભર્યું છે, હજી તો ઘણું તળાવ ભર્યું છે. અને આ કેનાલ જેવું છે ટૂંકમાં, જો અહીંથી જે ભોગાવો આવે ને ટૂંકમાં એ રીતે જે પાણીનું વેન આવતું હોય ને વરસાદમાં, એ પાણીના વેન છે જો. અને આ આપણી જ વેન હતું, એમાં છે કે આપણી મોટર છે દૂર સુધી હતી આમ. તો આ વેન હવે ખાલી થઈ ગયું છે પાણીનું એકદમ હાવ. એટલે હવે આ રહી ને આ જે તમને લાઈન દેખાય ને ત્યાંથી જો ઓલા ઊભા ને ત્યાં સુધી પાણી ત્યાં ઠલવા છે, ત્યાંથી પાણી ઓટોમેટિક આમ જશે. ત્યાં બીજી મોટર છે એ દ્વારા આપણી વાડીમાં પહોંચશે પાણી. એટલે આવું કાંક આયોજન આપણે કર્યું છે મિત્રો. રાધોડીઓ મોટી થઈ ગઈ છે અને આ બધું શું છે ઘાસને એવું ખાવા લાગી છે. કા રાધોડી હેલો બોલ નહીં વાળી, હેલો બોલી વાળી એકવાર હેલો કે હેલો કોણ કે હેલો. ભૂખી થઈ ગઈ છો? હાલો હમણાં આપણે બોલાવી લઈએ હો ગોરલને. હમણાં બોલાય આમે જ છે ગોરલ. તો ચાલો મિત્રો, મસ્ત મજાનું આપણે નાહી નાખ્યું, કેમ કે હમણાં નાહ્યો નહોતો. અને દી મહારાજ ઘરે જઈ રહ્યા છે. હા જાય ખાય છે હે. આમ તને દીધું જો ઘાસ લે એમ કે આખો જા. તમે જો અમારો રૂમીનો લુક એકદમ આમ જો હને પાઘડી હો 75 પાઘડી સલામુન ટોપ શું કહેવાય 75 પાઘડીની કાંક નથી આવતી વાત, એવી વાત છે જો હને પાઘડી લાગે ને. ક્યાં ગયા હતા સવારમાં? ક્યાં ગયા હતા મિત્રો? આજે અમે સવારમાં ગયા ને જે આપણે આયોજન હતું ને જે પ્રાથમિક શાળાએ, ત્યાં આગળ અમારા મમ્મી આવ્યા હતા એમની પણ હતા ત્યાં આગળ. હું જોયું તમે બધા ડાન્સ જોયા, છોકરીઓના રમતા હતા, એ ગરબા ને બધું ગરબા ડાન્સ ને એવું બીજું. એટલે મિત્રો જવાનો ઉદ્દેશ્ય એવો હતો કે ત્યાં ગયા અને શું કે બોલો નાસ્તો કરીને ફોટા પાડી ખાધા, સવાણું ખાધું, ચોકલેટ ખાધી, બધી વસ્તુ ખાધું. બધું પાઘડી એટલે લઈ નહીં, બધું મેં સાંભળ્યું બધું ભજન. આમ એમ એક વાત એવી કરો કે તમને ત્યાં શું આમ જાણવા મળ્યું? એમ ઘણું જાણવા મળ્યું. તો તમે ત્યાં ગયા હતા ને તો આજ દિવસ કયો હતો એ પેલા કેવો દિવસ? આજ શું હતું ત્યાં તમે ગયા? 24 જાન્યુઆરી 24 હા શું એટલે આમાં આપણે ઘણી જનતા આવી સમજાનું ખબર કાંઈ ન હોય પણ લાઈનમાં અગાઉ હોય સમજા અગાઉ બધાને મોર પેલો નંબર આપણો આવે ફોટામાં પાડ્યા અમારા. આ પણ બધાને મોર હોય ખબર કાંઈ ન પડે સમજણ ખબર ન પડે. 26મી જાન્યુઆરી શું હતી? 26મી જાન્યુઆરી. જો અમિતભાઈ જીરુમાં એમાં એવું છે, જીરુ કરીને ઠાર લેવાની છે પણ ઠારનું કેન્સલ રાખ્યું છે. અને બીજું કાંઈક લગ્નનું આયોજન ગોઠવ્યું છે. જીરો કરવાનું છે ગમે એમ કરીને, દવા છાંટતા જો. તો ચાલો આપણે વાડી મસ્ત મજાનો આંટો મારી લઈ, કેમ કે સવારના જ વાડીમાં આંટો જ નથી માર્યો એટલે એક ચક્કર મારી લઈ મસ્ત મજાની, કેમ કે સાંજે બહુ મજા આવે આંટો મારવાની વાડીમાં. મિત્રો વાડીમાં આધારે આપણે કાંઈ ઘટતું નથી, પણ સમજો એક ખાલી શું કહેવાય પાણીની પ્રોબ્લેમ એવી પડી ગઈ છે ને એની વાત ના પૂછો તમે યાર. કેમ કે કરવું છું મેં તમને આગળ બતાવ્યું એવા લોચા થઈ ગયા છે પાણીના, કેમ કે બહુ જ હાર્ડ થઈ ગયું છે પાણી હવે અહીં લાવવા માટે. કેમ કે 3 મોટરું ચાલુ કરી, 3 મોટર ટૂંકમાં ફિટિંગ કરી છે, કેમ કે એક કૂવામાં છે, એક તળાવમાં, 2 થઈ આવે, એક દારમાં. આટલી મોટરું છે અમારે વાડી અંદર, વિચાર કરો તમે ખાલી. રજકો પાણી પાઈ દીધું છે બપોરે, એકદમ લીલો મસ્ત થઈ ગયો છે. અને આ જીરું રહ્યું ને, જીરામાં આપણે હુકારો ફૂલ આવી ગયો છે, દવા છાંટતા તો પણ હુકારો આવી ગયો છે. પણ હવે જીરામાં જાજુ આપણે જોવા નથી રહ્યું, કેમ કે હવે એ જીરું લઈ લેવાની વાત છે, કેમ કે હવે 8 દિવસ રહેશે એટલે એને લઈ લેવાનું જ છે. કેમ કે હવે હું એ બાજુ વ્લોગ બનાવવાની જતો મારો ભાઈ, કેમ કે આમાં આવે જવામાં શું ત્યાં આવે, કેમ કે સુકારો બહુ આવી ગયો, બહુ જ એમાં મહેનત આપણે કરી પણ તોય સુકારો આવી ગયો. હવે જોવાનું છે આ જીરાને, કેમ કે આ જીરા દવા છાંટતા સારવાર એને જે ટ્રીટમેન્ટ કરતાં પણ હુકારો લાગુ પડી ગયો છે. અને આ જીરું છે, હવે આ જીરામાં જોયું જાય શું થાય. સાચું કિસ્મતમાં હોય ને તો મળે આપણને, નકર કાંઈ ન મળે. સમજાણું? આ એક વાત નોટિસ રાખવાની, કદાચ ગમે એમ કરીને આપણે ન મળે, બાકી મળવાનું હોય ને તો ન મહેનત કરો ને તોય મળી જાય. અમારે ગયા વર્ષ આમાં કપાસ હતો ને
આમાં ખાલી શું કે યાની થોડોક જ કપાસ હતો યાની સમજો ને તો વીઘામાં તો મને નહીં ખબર પડે પણ 5 થી 6 ઠેલી કપાસ હતો. એ કપાસ અમારે રમીન મારા પપ્પા બંને જ ખાલી કામ કરતા હતા. તો એ ગયા વર્ષ ખાલી એમને ધ્યાન દીધું ના દીધું એવું કર્યું ને તો એ 2800 મણ કપા નીકળ્યો. યાની 233 કે 40 મણ એવો કપાસ નીકળ્યો હતો. અને આ વર્ષે અમે કેટલો 6 ના બદલે ડબલ યાની 13 ને 14 થેલી કપાસ વાયો. 14 થેલી જે કપા ન્યા છે 14 થેલી વાયો તો શું 250 મણ તો ન્યા રહ્યો. પણ શું કે 70 મણ જ થયો કપા. વિચાર તમે કરો. અને અમે પણ મહેનત કરવામાં સાથે હતા. 70 મણ કપાઈ ના થયો પણ 70 જ થયો. વિચાર કરો. એટલે નસીબમાં હોય નહીં થાય, બાકી કાંઈ ન થાય. અને દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે. તો ચાલો મારે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે અને શું કે 6 વાગી ગયા એટલે હવે આપણે ગાય દોવાની છે. તો હવે જાવી આપણે મકાને અને મળી પાછા આગળ જઈને. હાલો આપણે એક મસ્ત મજાની હોટલ ખોલી નાખી વિમિતભાઈ. મસ્ત હોટલ એક ખોલી નાખી નાસ્તાની. થોડોક જરીક જ એટલું બધું નહીં. થોડો તમારે આખો શીરો બરાબર બંધ તો નહીં થયો મને એવું લાગે છે. ગોળ ઓઈલો હોય ને એટલે ભાઈ એક નંબર. મિત્રો હાલો મળી મસ્ત મજા નવા વ્લોગમાં. વ્લોગ આપણો પૂરો કરી હાજ મસ્ત મજાની પડી ગઈ છે હવે. બસ આ શેરો બની ગયો. જો આવો બહુ હાલો અમારે મિતભાઈ શેરો સ્પેશિયલી એમની બનાવો એકદમ સુખડી બનાવો. એટલે તમે એટલું કામ કર્યું હોય સુખડી શેરો સુખડી બનાવે. સુખડી જો સુખડી પણ કડક હોય. આ ઢીલી થઈ થઈ જશે બધું રેડી. હે